જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું સીતા સાતમ માટે ડ્રાયફ્રૂટ સ્વીટ પૂરી બનાવવાની છું. આ મારી એક અલગ રેસીપી છે, જેને તમે ડ્રાયફ્રૂટ કચોરી પણ કહી શકો છો. તો ચાલો બનાવીએ. હવે પહેલાં આપણે લોટ બાંધવા માટે પાણી ગરમ કરવાનું છે. તો એક વાસણની અંદર મેં અડધો કપ ગોળ લીધો છે અને એની અંદર અડધો કપ આપણે પાણી નાખશું. હવે આમાં ગોળ ઓગળે એટલું આપણે પાણીને ગરમ કરવાનું છે. હવે પાણીમાં ગોળ બરાબર ઓગળી ગયો છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને બીજી તૈયારી કરીએ. હવે એક ખાયણીની અંદર મેં 5-6 જેટલી ઇલાયચીના દાણા કાઢીને લીધા છે, એ નાખશું અને એની સાથે 1 ચમચી વરિયાળી લીધી છે. હવે આ બંનેને આપણે અધકચરી ખાંડી લેવાની છે. આ પૂરીમાં વરિયાળી અને એલચીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, તો તમે પણ નાખજો. જુઓ, આપણા એલચી અને વરિયાળી સરસ ખંડાઈ ગયા છે. તો હવે આપણે લોટ બાંધીએ. હવે એક કથરોટની અંદર મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવીએ છીએ એ. પછી આપણે એમાં એલચી અને વરિયાળી જે ખાંડીને રાખ્યા હતા એ નાખી દઈશું. 1 ચમચીથી થોડા ઉપર તલ નાખશું અને મોણ માટે 1 પાવડું તેલ નાખશું. હવે આ બધી સામગ્રીને આપણે સરખી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું. આમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. આપણે લોટની હાથમાં મુઠ્ઠી વાળી જોવાની, જો લોટ સરખી રીતે બંધાય એવું મોણ આપણે આમાં લેવાનું છે. હવે આપણે જે ગોળનું પાણી કર્યું હતું એ થોડું પાણી આમાં લેતા જઈશું અને લોટ બાંધી લઈશું. પાણી જો આમાં ઓછું લાગે તો આપણે થોડા સાદા પાણીનો ઉપયોગ કરવાનો. હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. મને એમાં 4-5 ચમચી જેટલા સાદા પાણીની જરૂર પડી હતી. હવે લોટની ઉપર થોડું તેલ નાખી અને એને ફરી થોડી વાર મસાઈ લઈશું. આ લોટ આપણે ઢીલોય નહીં અને કઠણાય નહીં એવો લોટ બાંધવાનો છે. હવે એને ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરીએ. હવે સ્ટફિંગ માટે મેં 12 થી 15 જેટલી બદામ લીધી છે, 10-12 જેટલા કાજુ લીધા છે અને 8-10 જેટલો ખજૂર લીધો છે. ખજૂરને મેં ધોઈ અને અંદરથી ઠળિયા કાઢી લીધા છે. હવે આને આપણે ક્રશ કરી લેશું. હવે આપણા કાજુ, બદામ અને ખજૂર સરસ ક્રશ થઈ ગયા છે, તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આમાં મેં 10-12 જેટલી સૂકી દ્રાક્ષના કટકા કરીને લીધા છે, એ નાખશું અને અડધી ચમચી જેવી ખસખસ નાખશું. હવે આને પણ આપણે સામગ્રી સાથે મિક્સ કરી દઈશું. આમાં તમે તમારી મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો છો. હવે આ બાજુ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. તેમાંથી આપણે નાના પૂરી જેટલા લુવા કરી લઈશું. હવે આમાં હું તમને 2 રીતે પૂરી બતાવીશ. એક આપણે પૂરીની જેમ વણી વચ્ચે સ્ટફિંગ ભરી દેશું અને ચારે બાજુથી પૂરીને પેક કરી દેશું. વધારાનો જે ભાગ હોય એને કાઢી અને બરાબર સરખી રીતે લુઓ કરી લેશું.
પછી પૂરીને સરખી રીતે હળવા હાથે વણી લઈશું અને ઉપરથી થોડા તલ લગાવી દઈશું. પછી એને સાઈડમાં રહેવા દઈશું અને બીજી રીત બતાવીશ. બીજી રીતમાં આપણે બંને અંગૂઠાથી લુવાને ગોળ ગોળ ફેરવતા જઈશું અને ફેલાવી દઈશું. પછી એમાં વચ્ચે થોડું સ્ટફિંગ રાખી અને એને પેક કરી દઈશું. પછી એને બંને હથેળીથી દબાવતા જઈશું અને કચોરીની જેમ ફેલાવી દઈશું. પછી આની ઉપર પણ થોડા તલ લગાવી દઈશું. તમને જે રીત પસંદ આવે એ રીત તમારે કરવાની. હું પૂરીની જેમ વણીને કરું છું. હવે મેં બધી પૂરીને સ્ટફિંગ ભરી અને વણીને તૈયાર કરી લીધી છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે પૂરી તળીએ. હવે ગરમ તેલની અંદર તમને ફાવે એટલી પૂરી તમારે અંદર નાખવાની અને સ્લો ટુ મીડિયમ ગેસે તળવાની. આ ગળી પૂરી છઠ સાતમમાં મારા દાદી બનાવતા હતા, પણ એ સિમ્પલ રીતે બનાવતા હતા અને મેં આમાં સ્ટફિંગ ભરીને થોડી અલગ રીતે બનાવી છે. હવે આપણે પૂરીને જારાથી પલટાવતા જઈશું અને સરખી રીતે તળી લેશું. આ પૂરી નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને એમાંય બાળકોને તો બહુ જ ભાવશે. હવે આપણી પૂરી તળાઈ ગઈ છે તો એને એક ડીશમાં કાઢી લેશું અને બાકીની બધી પૂરીને આપણે તળી લેશું. હવે મેં પૂરીને સર્વ કરી દીધી છે અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી છે. તો તૈયાર છે આપણી શીતળા સાતમ માટેની ડ્રાયફ્રૂટ સ્વીટ પૂરી. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.